પણ યાદ રાખજો સાચું શ્રાદ્ધ શરીર છે એ શરીરને ભગવાનને અર્પણ કરવું એ પણ મોટો પિંડ. આ બ્રહ્માંડને પણ એક પિંડ કહેવાય, આ દેહને પણ પિંડ કહેવાય. અને આ દેહને તુલસી પુત્ર અર્પણ કરવું. તુલસી પુત્ર માળા, અને માળા આવી એટલે પછી જેવું તેવું જીવાય. આપણે કઈ ગુરુજીના નામની હોય માળા તો આ પિંડદાન થયું છે. ભૂદેવ આવે ગંગાજળ મગાવે ધ્યાન કરાવે પિંડદાન કરાવે. એ પિંડદાન તો કરીએ પણ સાચું પિંડદાન આ છે. એક વાર કોઈ એવા ગુરુના આશ્રિત બની જાજો અને એક વાર એ ગુરુની કંઠી ધારણ કર્યા પછી બસ એ શબ્દોને ખાલી આપણે યાદ કરી અને એ શબ્દોથી આ જીવનને અલંકાર કરી દઈએ. ગુરુજી Go.
બેનોને બોલવું જ છે ને, તમને એક શ્લોક બોલાવું, બોલો મારી આગળ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. સંતે એક ફળ આપ્યું છે અને કહ્યું છે કે આ ફળ તારી સ્ત્રીને ખવડાવજે, જ્યાં તારે સંતાન થશે. સંતોની કૃપા થાય ને બાળક, એટલે ધારો એ મળે. 7 અવતાર સુધી જેને પુત્ર નથી પણ સંતે ફળ આપ્યું, એ ક્યારેય અફળ ન જાય. ઘરે આવી અને ધુંધુલીના હાથમાં આ ફળ આપ્યું. ધુંધુલી તર્ક અને વિતર્ક કરે છે કે આ ફળ હું ખાવ અને મારે ત્યાં ખરેખર આ સંતની પ્રસાદીથી સંતાન થાય તો મારે કેટલી પીડા અને વેદનાને સહન કરવી પડે. આમ ઘણા બધા એને તર્કો કર્યા. એવાની અંદર એક એની બેન ત્યાં આવે છે, પોતે સગર્ભા છે, એના ઉદરમાં બાળક છે. હાથમાં ફળ જોઈને પૂછ્યું, બેન શા માટે દુખી છે? આખી હકીકત કહી કે આ ફળ સંતે આપ્યું છે, એમ આત્મદેવે કીધું છે, ને આ ફળ ખાવાથી સંતાન થાય. સામે જે બેન હતી એને કીધું, તો તારા માટે તો તારું નસીબ, ભગવાનની પૂરી કૃપા સમજ, તારે સંતાન નથી, સવાશેર માટેની ખોટ છે. ભગવાનનું સ્મરણ કરી અને ફળ ખાઈ લેતું. દલીલો કરે છે, બેન હવે એ સંતતિ થાય તો મારે કેટલી પીડા અને વેદના સહન કરવી પડે. ઓલી બેન વિચારે અને કહે છે કે કેટલું ખાવાનું છે, અપાર વૈભવ છે, તો એને સંતતિ નથી જોતી. એને કીધું કે એક કામ કર, મારા ઉદરમાં બાળક છે, હું તને આપી દઈશ. પણ ધુંધુકારી એના માટે બતાવ્યું, મહાન ખલ થયો. બાળપણથી જ દુરાચારી, અનેક વ્યસનોની લત જેને લાગી ગઈ. અંધ લોકોને લઈને કુવામાં નાખતો, સ્મશાનમાં જઈને જમનારો, સવ હસ્તે ન ભોજનમ, જે મળદાના હાથનું જમે એવો આ ધંધુકારી. મહાન ખલ થયો. ગૌકર્ણ મહારાજ જ્ઞાની થયા, કારણ કે સંતની પ્રસાદી હતી ને, વિદ્યાભ્યાસ કરી અને મહાન ઉત્તમ જ્ઞાની થયા છે. વિદ્યાભ્યાસ માટે એ આગળ ગયા છે. પણ વેદના તો એવી થઈ કે હવે એક દિવસ પૈસા બધા ખૂટી ગયા અને દૂષણોએ જન્મ આપ્યો એની સ્વતંત્રતા, અને એ પરિણામે એટલો બધો સ્વચ્છંદી બન્યો કે પિતાને લાત મારી. આત્મદેવને હવે વેદનાનો સમય આવ્યો. જીવન ઝેર જેવું લાગ્યું. જ્યારે દીકરાએ લાત મારીને, ત્યારે સંતે જે વાત કરી હતી હવે સમજાઈ ગઈ કે દીકરો નથી તો ભજન કરી લે. પણ હવે બહુ મોડું થઈ ગયું. આવી કથા ચાલુ હોય એમાંથી જ્ઞાન થાય. કોઈ કોઈનું નથી. તમે નાહકના મથો બધા મરી મરી. એ વાત ક્યારે સમજાય? જ્યારે હાય હોય ને હૈયાપીઠમાં જીવન વ્યતીત થતું હોય. હાંસા ગગડાવતો માણસ પણ જ્યારે પરાધીન થઈ જાય, માજી એક ખૂણામાં બેઠા હોય, 5 મિનિટે બાજુમાં કોઈ બેસવા ન આવતું હોય, ચવાતું ન હોય, જમાતું ન હોય, અને વહુવારુને કહેવું પડે બેટા થોડોક હવે શીરો કરી દે, ચવાતું નથી. અને ત્યારે વહુવારુના મહામંત્રો ચાલુ થાય કે આ ગઢપણ
અને શીરાની પડી છે અને એ વખતે લોકો ધૂતકારે અને ત્યારે યાદ આવે હે કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. તમે રાહત ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. તમે રાહત ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી 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 રે. આ ગાવું નથી પણ ત્યારે સમજાય કે લોકો હળધૂત કરે. અહીંયા લાત વાગી દીકરાની વાત સમજાઈ ગઈ. ઘરને છોડીને નીકળી ગયા છે. માર્ગમાં હવે ગૌકર્ણ મળે. આજે એક પિતા પુત્રને પગે લાગે છે અને કહે છે કે આ દેહ ગેહમાં હું ફસાયેલો અટવાયેલો, મને હવે આમાંથી માર્ગ બતાવ. અને ત્યારે દીકરાએ અદ્ભુત જ્ઞાન આપ્યું છે, જેને આપણા ભાગવત શાસ્ત્રમાં ગૌકર્ણ ગીતા કહેવાય છે. એક દીકરાએ પોતાના પિતાને ઉપદેશ કર્યો છે. અરે પિતાજી, જે આપણું છે જ નહીં, ક્યાંથી સાથે આવવાનું? ધન દોલત માલ ખજાના પુત્ર ને પરિવાર તો સાથે ક્યાંથી આવે, પણ આ દેહ પણ નથી આવવાનો. એ પણ એકવાર બળીને ભસ્મ થવાનો છે. સાથે માત્ર એક વસ્તુ આવે છે, કર્યા જેવું એ છે સત્કર્મ કરી લ્યો, હરિનું સ્મરણ કરી લ્યો, હરિનું ભજન કરી લ્યો, ભાગવતજીના 10મા સ્કંદનો પાઠ કરી લ્યો. માત્ર સાથે એક વસ્તુ આવે છે. ગૌકર્ણ ગીતાનો સાર એક છે કે જીવનમાં કોઈ વસ્તુ સાથે આવતી નથી. સત્ય સનાતન વાત કરી છો ભાઈ, એક જ વસ્તુ સાથે આવે છે ને કઈ છે તો બતાવ્યું. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વાર જન સ્મશાને, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. સાવધાન, જે 4 ફેરા ફેરા ને એ અર્ધાંગના પણ ઘરના દ્વાર છે. જે દેહને બહુ સજાયો છે એ પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. અને સાથે માત્ર એક વસ્તુ કરવું, માટે સાવધાન થવાનું, સત્કર્મ કરવાનું. આ કર્મ પણ એવું કે કોઈ બંધન ન આવે. ગહનમાં ગહન બ્રહ્માંડમાં કોઈ હોય તો એ કર્મની ગતિ છે. યાદ રાખજો કે જેના ખોળે બ્રહ્માંડનો અધિપતિ દીકરો બનીને રેમો હોય ને, એને પણ એ કર્મમાંથી મુક્ત થવા માટે થઈ અને એ વેદનાને સહન કરવી પડી છે. કર્મના ઘણા પ્રકારો છે, આપણે એ પ્રકારોમાં નહીં જઈએ, પણ એક પ્રકાર પુણ્યનો કે જેનાથી આપણું પરિવારનું સમાજનું હિત થાય એ પુણ્ય કર્મો છે. પણ એવા કર્મોથી સાવધાન કે જે કર્મ માણસને બાંધે છે. અરે જેના ખોળે તમે કલ્પના કરો કે બ્રહ્માંડના અધિપતિ દીકરો બની રેમા હોય એવા દશરથ મહારાજ, એની પાસે શબ્દવેદી બાણની વિદ્યા છે કે જે દિશામાં શબ્દ સંભળાય એ દિશામાં બાણ છૂટે ને શિકાર થઈ જાય. સામે પાર મા બાપની સેવામાં શ્રવણ ઊભો છે. મા બાપને તરસ લાગી છે અને પાણી ભરવા માટે સરોવરમાં ઘડો ભરે છે. એ ઘડાનો અવાજ છૂટો, બાણ છૂટી ગયું અને વિંધાઈ ગયું કલેજું શ્રવણનું. અજાણતા બાપ
શ્રવણની હિંસા થઈ ગઈ. આ વાતને કેટલા દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષો થઈ ગયા, પણ તમે યાદ રાખો, આ પ્રસંગ બધાને યાદ છે ને? ત્યાર પછી તો 4 સંતાનો થયા. રામજીને ન જાણું જાનકી નાથે સવારે શું થવાનું છે એ ઘડી આવી ગઈ. રામ રાજ્યાભિષેક થવાનો હતો, એની જગ્યાએ રામ વનવાસ થઈ ગયો. અને દિવસો પસાર થયા અને રામના સ્મરણમાં દશરથ મહારાજ એનો અંતકાળ નજીક આવી ગયો. અને તમે વિચાર કરો કે જેના ખોળે બ્રહ્માંડનો બાપ દીકરો બની રમતો હોય, એને એક ચમચી ટીપું પાણી ન મળ્યું. 4 સંતાનો, પણ એક દીકરાના હાથનું એક ચમચી પાણી ન મળ્યું. અને રામ કહી રામા 6 વાર રામજીનું સ્મરણ કર્યું અને એની યાત્રા હતી એ પૂરી થઈ ગઈ, જીવન યાત્રા. તો કહેવાનું તાત્પર્ય છે કે કર્મ પ્રધાન છે. પિતાજીનો રંગ લાગ્યો હવે ઈશ્વરમાં. ગૌકર્ણીએ જે ગીતાનો સાર કીધો છે હૃદયસ્થ થયો અને હવે આત્મદેવ બ્રાહ્મણ 10મ સ્કંદનો નિત્ય પાઠ કરવા લાગ્યા અને એવું ભજન કર્યું કે અંતે ઈશ્વરમાં એકાકાર થયા, સ્વર્ગમાં એના સામયા થયા અને એ આત્મદેવ એનો મોક્ષ થયો. ભાગવત ભગવાનની થાય દીવાના જગમ ભાગતાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ આરતી ધારેશ્વર મહાદેવની થાય દીવડા જગમગ 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 થાય આરતી ધરેશ્વર મહાદેવની થાય દીવડા જગમગ જગમગ થાય વાલાય મેલાવા ફૂલના પ્રભુ અમે લાવ્યા છીએ પુષ્પોના પ્રભુ અમે લાવ્યા પુષ્પોના હે પ્રભુ તમે સ્વીકાર તો આનંદ થાય વાલા તમે તેરો તો આનંદ થાય દીવાના જગમગ 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 થાય દીવાના જગમગ જગમગ થાય આરતી ગણપુરી બાપુની થાય દીવાના જગમગ જગમગ થાય આરતી કંતુરી બાપુની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા બાજુ થકી ગોળ પ્રભુ અમે લાવ્યા છીએ બાજુ થકી ગોળ પ્રભુ અમે લાવ્યા છીએ બાજુ થકી ગોળ પ્રભુ અમે લાવ્યા છીએ બાજુ થકી ગોળ ભોળા તમે ભોળા તમે દેશો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે દેશો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી આરતી ભાગવત ભગવાનની થાય દીવાના જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ ભદ્રસારમ ભુજગેન્દ્રહારમ સદા સંગમ હૃદયાનવિંદે ભવં ભવાની હરિદમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાનિધિ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાધિકે ગૌરવે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આરતિક્યમ સમર્પયામિ જમણા હાથથી ભગવાનને આરતી આપી દો. અથ દેવાભિવંદનમ. 2-4 ભાઈઓ આવી જાઓ.
પ્રસાદી અને આરતી બધા ભક્તજનોને આપી દો. તમે બધા હાથ જોડી રાખો, ભગવાનને છેલ્લી પ્રાર્થના કરી જવાની. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, જે હવે બિબસ્વા મૃતમે તદમ ગોવિંદ દામો ધર્માધવેતિ. પ્રાર્થના પૂર્વકમ નમસ્કાર નમસ્કરોમી. ચાલો યજમાન બધા આરતી થાળી નીચે મૂકી દો, ઉપર આવી જાઓ. આપણે પ્રદક્ષિણા ભરવાની છે 4, બરાબર? ઉપર આવી જાઓ. અને કાલના જે યજમાનો છે એ કાલ સવારનો 7:45નો સમય એ તમે કહી દેજો. જે કોઈ નિમણૂક કર્યા હોય એ બધા તૈયાર રહે. ચાલો શ્રીફળ લઈ લો. 4 પ્રદક્ષિણા ભરવાની છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે જરા પિતૃ તરી જાય, વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય, વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય, વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, 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 શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, રામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, રામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, રામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, રામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય.
પગે લાગી પ્રદક્ષિણા ફરી લ્યો, પગે લાગી નીચે ઉતરી જાઓ. કાલના યજમાન છે ટાઈમસર 7:45